મમ્મી બોલો બેટા. ઘઉંનો લોટ કે ચણાનો? ચણાનો એમ કેવું બનાવું તું? બટાકા પૂરી બનાવું ચોમાસાની બટાકા પૂરી મસાલાવાળી કેવી હોય મસાલાવાળી? મસાલો બનાવો છો આમ તો ડાયરેક્ટ ચણા મીઠું હિંગ હળદર અજમો. અજમો આમ તો જોવા હા હા તો સીધી તો રહે તો સીધી તો રહેતી કેટલી ખુશ હા કેટલી ખુશ હા એ શું એમાં મસાલા કટલેટ પાપડી વાળા. અબે મમ્મી તું આમ તો આ રહ્યું ડાયરેક્ટ ના પાણી વાળું બનાવવાની એટલે થોડી એકદમ બનાવવાની થોડી એવી બનાવવાની બધી મિક્સ બનાવ બધું અલગ અલગ. બરાબર. બે ત્રણ ચાર તે બટાકાની પેલી ચિપ્સ પાડીને રાખી હા તૈયાર જ છે. થોડી પલાળવી પડે ને 10-15 મિનિટ એટલે પેલું બધું નીકળી જાય. દેખાડો કરો ખાલી દેખાડો આ સરસ સરસ. આ મસાલો 5-10 મિનિટ પડે રાખવો પડે. અને પેલું પાપડી વાળું હું વધારે પાપડી વાળો મસાલો બનાવો સારો. હાનું આપણે પેલા મરચા ભરતા નહીં મસાલો બનાવીએ ઓ આવું થોડું થોડું મોઈ દેવું પડે. હા ધીમે ધીમે ખમણ તૈયાર લાગીએ ને એવા પૂરતા નહીં એટલે મને નહીં ગમે. ના આપણે ફૂલું ને પછી 5 મિનિટ રહીને બેહી જ હોય પણ ફૂલવા આમ તો મસ્ત ફૂલવું આમ શરૂઆતમાં તો આમ એટલે આપણા ઘેર ઓવન હોવું જોઈએ. ઓવનમાં ના થાય પણ ફેકમ ફેક કરો એટલે ભરેલા મરચાં બનાવો ને. ભરેલા મરચા ભરેલી બટાકા પૂરી ભરેલી બટાકા પૂરી શામલા હોબળી હોવાની તું તો છોતી હોબળ્યું ખમણ ગેસ ચાલુ કરો. જો ખમણનો લેટવો આવી ગયો મમ્મી ખમણનો લેટવો આવ્યો આપણા ઘરમાં બધો ખમણ ન લેતો. અરે અવધી વધાર અરે હા હા તું શું કરી તે વિદ્યાર્થી? ગેસ ચાલુ કરીને છે ને. એક રસ થવી જોવા ને મમ્મી એક રસ એક જ જીવ. ભરેલા મરચાં કેન્સલ કરીને ખમણ બનાવી દીધું. ના ભાઈ હો આ તળવાની વસ્તુ એ બાફવાની વસ્તુ હો. તે બાપો હતા. હાજો ખમણ માટે આપણે એક મોલ્ડ લાવી દેવું પડશે. હવે આને એક સાઈડ રહેવા દો આગળ ઢોકી દઉં. બીજા ઓવન લાવી દીધી આપણે નવું. ઓવનમાં નહીં કેમ ગેસ ચાલુ નહીં કર્યો તેલ તો ગરમ થયું ને હજી વાર. મમ્મી મને ના પાડી દીધા. એ મરચાં ભરવાની મસાલો મરચાં. બનાવવાનો. બાકી હે ગાડી લીયો ઓડી રે એટલે એવું થાય. એ કાટે હોય. કાટે. મમ્મીએ થોડી કાઢ્યું હાય પણ હાય. નામાં ગાલ તો પણ ઉપર લેમ ના છે. પણ નામ જાય ના છે નહીં થતું. પેલા સીટ પર દે. સ્વિચ કદી પહેલા પાડી ના દેવું. કરંટ આવી જાય. થયું ને મમ્મી તો પછી તો કરી. હા હા થઈ ગયું. ચેક કરા જો પાપડી લઈ લીધી હો. પાપડી પછી બીજું શું શું જોવા અંદર મીઠું સ્વાદ અનુસાર હમ અને આ લસણ ફોલી કાઢી હો. હમ એક દડું. એક ઇંચ આદુનો ટુકડો. આદુનો ટુકડો ફસનો ધ્યાન ખબર નહીં પડતી એક મમ્મી ચમચી તલ. એક ચમચી તલ આ મરચો અંદર ભરવાનો મસાલો બનાવો એમ તું હા. બરાબર એ પેલા હેર્યા આખા ધોળા. આખા ધોણા દળ્યા વગરના એક ચમચી કાશ્મીરી મરચું. કલર લાવવાને. કાશ્મીરી મરચું આવી ગયું બધું. એક થોડો ગરમ મસાલો. મીઠું ખાયું મીઠું લીંબુ છેલ્લે બની જાય ને પછી બેટા. આ ગરમ મસાલો હા બટાકા લેવાની. પડ પડ લેવાની અડધી ચમચી. ખોડ બરાબર. હવે આ મસાલો તૈયાર થઈ જાય ને હમ એટલે ડીશમાં કાઢી પછી લીંબુ નેચો બનાવો. બરાબર ક્યારે ચટણી બની લાલ હા જીરું નાખવા રહી જીતું ને તે આપણે જીરા પાવડર નહીં રાખતા શેકેલો ઓ ભાઈ પાસેથી નાખી દીધો એ નાખી દીધું. અને આ લીંબુ નેચોઈ દીધું એટલે ખટ્ટું મીઠું મસ્ત લાગે. હવે ડાયરેક્ટ ભરી કાઢવાનું એમ? હા હવે થોડું તેલ નાખવાનું. ગરમ તેલ નહીં. ઠંડુ જોવો બેટા. તું ચોથી બધું નવું નવું લાવું છે આપણે જેને જે નખવું એને ખાય એવું હોય. હવની મરજી. એટલે આમ થોડો ભરવા લાયક થોડો ભેગું ભેગું રહે ઓકે અને બટાકાનું તેલ બટાકા પૂરીનું તેલ ગરમ થઈ ગયું હા, તૈયારી છે. બસ બસ હવે તો થાય હવે તો આ જો. હે એમાં ચમ ભરું એવી બનાવવું આવે તો અલગ જ. હા તાણ તું તો મરચોનું કહેતી હતી ને મરચાં એ આપણે બનાવવાનું. કંટાળી ગયો હતા ને એક ના એક ખાઈ ખાઈ.
એટલે નવું બનાવવા નવું ટ્રાય હોમું ગરમ તેલ રેડ છે વિદ્યા 1 ચમચી હોમું ગરમ રેડ હવે પપ્પા ઓકે એક્સપેરિમેન્ટ થાય હો આખું ભર નવું ટ્રાય માર્યું ને હા પપ્પા મજા આવશે ને બસ. શીખર કોઈ આ તો મજા જ આવે લે ખાઈએ તો ઈ આપણે સ્મેલ મસ્ત આવે હો પણ જલ્દી બનાય તળે આ મસાલો પાપડી નો હોય એટલે પાપડી તળેલી જ હોય લાવ તો પણ જલ્દી ઈનો પેલો ઈનો. શું એનું કરું નહીં નાખ્યું ગરમ તેલ રેડી ઈનો નાખવાનો ઘર ફૂલે એના માટે ચાલે નાખવું ફૂલી જ પડે છે થોડા. આ તો લાવ થોડું નાખી દઉં હેડો થોડા નાખો જરા ચાલો આમ તો ના ના થોડા નાખ્યા હોય તો તારા પપ્પાને અલગ ચાલતું હોય એટલે મારા એટલે જરાક નાખ ને થોડું એક જરાક પાણી વેડે એટલે મસ્ત થઈ જાય ને આમાં ખાલા ના ખબર પડે પણ મરચો હું ભરે તાર મરચો મેં એ જ ભરે મરચામાં એ આટલો બધો મસાલો હોય બેટા મરચો તો થોડો જ છે લાવ પાણી હું વેડું જરાક નાના પર જ વેડવાનું કસો મું હલાવ બસ એક પતલું જ ના એક કરતી જ એક જ તરફી હલાવવાનું હો. બસ મળવાનું એક જ તરફી ઘુમડવાનું પાપા ઘુમડવાનું ઘુમાડ બરાબર નહીં પાછું ના લે નહીં બીજે એક જ તરફી ઘુમાડ. પપ્પા જલ્દી આઈટમ તૈયાર થવા જઈ રહી છે આવી ગયું મસાલા. લે, બાપા બનાવ. થઈ ગયો હવે હા વિદ્યા તો થપેલી થોડી ના ખાઈને કરતી હતી થઈ થઈ ગયું ગયું સેફ આ ફૂલી તો સેફ ગયું. થઈ ગયું પપ્પા આપડા ખમણ બનાવવાના ને એટલે આવું આવવાના આ બધું નેતરવા દેવાનું એવું હોય બાથરૂમમાં ગેસ તો બંધ આ તો સાદી બનાવી ને તું એ આ તો ગેસ તો સાદી બંધ. આ એક સાદી બનાવી ગેસ બંધ પણ તેલ ગરમ થઈ ગયું પેલા મને ચખાડજો હો. હા યે હવે પેલી મસાલા વાળી નાખી મમ્મી એ કેટલી જાડી થઈ બે હ એટલે હન બસ તાણ એવી રીતે બધી તળી કાઢ પછી આપણે રિવ્યુ લઈએ આવું ભરું મરચા એક ગોણા બનાવું એક ગોણી બનાવું બે અલગ અલગ બરાબર અમે તો આજ પૂરી ખાઈશું અમે તો. સરસ સરસ જો, ચાલો ફૂલિંગ કેવી થાય જો હા મોટી મોટી થશી હો બરાબર હો. બરાબર તીખું તીખું એ લાગશે રેડી બની ગયું, રેડી. સારું તાન ચાલો તાન તળી કાઢ મમ્મી તાન હા રે. શું કરો લે બે જણા પત્યું કે ના પત્યું ભર દીધો મસાલો ના તળવાનું એ ચાલુ થઈ ગયું આટલા મોટા મોટા મરચા થયા હા જો અરે આવું. એ રે આવડા મોટા થયા એમ હા. એના અંદર મસાલો ભરી કાઢ્યો એમ હા. હવે પેલી પૂરી તળાઈ રહી હા હા, એ તળીને. આવડી મોટી થઈ જાડી. કાપીને બતાવજો પપ્પા વચ્ચે મસાલો ચેવો હોય આ વાળી બતાવું છું. એટલું થઈ રહે ને ના, હું કાપી દઉં હા કાપો વચ્ચેથી એટલે આપણે જોઈએ કે વચ્ચે મસાલો આમ ચેવો રહ્યો હોય લાલ લાલ દેખાય હા જો હા ઠન સાન મસાલો આમ ક્લિયર દેખાય ક્લિયર દેખાય લાલ Clear જ દેખાય હજુ બેટા આ એક મરચું કાપ આ કોટિંગ કરેલું આવે ને મરચું કાપો એક. મરચું પોચા પોચા ત્યાં હો મસ્ત હમ. જો હા પેલા તળોય છોડા મોટા મોટા થયા હવે મોટી મોટી પૂરીઓ તો હોય મોચે દરિયા તો હા લેડો તાર રાધે 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 રાધે